બોડેલી પોલીસની મોટી કાર્યવાહી મહિન્દ્રા થાર ગાડીમાંથી લાખોનો વિદેશી દારૂ ઝડપાયો। બોડેલી પોલીસ દ્વારા પ્રોહિબિશન હેઠળ મોટી કાર્યવાહી હાથ ધરતા બામરોલી ગામ નજીક હાઈવે પરથી એક કાળા રંગની નંબર પ્લેટ વગરની થાર ગાડીમાંથી વિદેશી દારૂનો મોટો જથ્થો ઝડપાયો છે। પોલીસે કુલ 12,53,760નો મુદ્દામાલ કબજે કર્યો છે। પોલીસને મળેલી બાતમીના આધારે બોડેલી પોલીસ સ્ટેશનના પીઆઈ પીએસ બરંડાના માર્ગદર્શન હેઠળ સર્વેલન્સ સ્ટાફ પેટ્રોલિંગ દરમિયાન કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી। આ દરમિયાન બામરોલી ગામ પાસે હાઈવે પર શંકાસ્પદ થાર ગાડી રોકવાનો પ્રયાસ કરતા ચાલક ગાડી મૂકીને ફરાર થઈ ગયો હતો। ગાડીની તપાસ કરતા તેમાં વિવિધ બ્રાન્ડની કુલ 1768 બોટલ વિદેશી દારૂ મળી આવ્યો હતો, જેમાં વિસ્કી અને બિયરના જથ્થાનો સમાવેશ થાય છે। ઝડપાયેલ દારૂની કિંમત 2,53,760 હોવાનું સામે આવ્યું છે। ઉપરાંત દારૂની હેરાફેરી માટે ઉપયોગમાં લેવાયેલી મહિન્દ્રા કંપનીની થાર ગાડી, જેની કિંમત અંદાજે 10 લાખ પણ પોલીસે કબજે લીધી છે। આ કાર્યવાહી દરમિયાન આરોપી ફરાર થઈ ગયેલ હોવાને કારણે પોલીસ દ્વારા અજાણ્યા ચાલક સામે ગુનો નોંધી તેની શોધખોળ હાથ ધરવામાં આવી છે। આ સમગ્ર ઓપરેશન જિલ્લા પોલીસ વડા તથા ઉચ્ચ અધિકારીઓના માર્ગદર્શન હેઠળ કરવામાં આવ્યું હતું। ચૂંટણી પૂર્વે જિલ્લામાં દારૂબંધીનો કડક અમલ થાય તે માટે પોલીસ સક્રિય બની છે। પોલીસ ટીમમાં પીઆઈ પીએસ બરંડા, પીએસઆઈ કેએમ રાઠોડ તથા અન્ય સ્ટાફે મહત્વપૂર્ણ કામગીરી નિભાવી હતી। રિપોર્ટર હબીતુલ્લા મકરાણી, બોડેલી।